નખત્રાણા તાલુકાના વિથોણ ગામે પાટીદાર સમાજની બહેનોએ જાતે બનાવેલ મીઠાઈનું કચ્છ જલધારા સેવા સંઘ દ્વારા સરહદી જવાનોને આ મીઠાઈ અને ડ્રાયફ્રૂટના પેકેટના વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કુલ 6 પોઈન્ટ પર મીઠાઈ અને ડ્રાયફ્રૂટના પેકેટનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. દેશ દેવીઓ દીપાવલીના ઉત્સવ મનાવો, જવાનો આપની રક્ષા કરશે. કચ્છ જલધારા સેવા સંઘ દ્વારા સરહદી જવાનોને દિવાળી પર મીઠાઈ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરહદી કચ્છમાં જવાનો સાથે દિવાળીની ખુશી વહેંચવામાં આવી હતી. કચ્છ જલધારા સેવા સંઘ દ્વારા 6 બોર્ડર પોઈન્ટ ઉપર જવાનોને મીઠાઈ અને ડ્રાયફ્રૂટના પેકેટના વિતરણનો કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો અને જવાનોને આ વિતરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સેવા સંઘના ઉપક્રમે જવાનોના ચહેરા ઉપર આનંદ અને ભાવ વિભોરતા જોવા મળી હતી. કચ્છ જલધારા સેવા સંઘ વર્ષોથી આ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતી છે. બંધુ પ્રેમ ગ્રુપના ચંદ્રકાંતભાઈ પટેલ સિલોત, હાલે અમદાવાદ, ભગીની સ્નેહ મંડળ ઉમરગામ, કાંતિભાઈ વલસાડી હાલે સુરત તરફથી વિશેષ આર્થિક સહયોગ મળ્યો હતો અને આ પ્રસંગે વિથોણના પાટીદાર સમાજના ભાઈઓ બહેનો દ્વારા જાતે મીઠાઈ બનાવી પેકિંગ કરી અને જવાનોને વિતરણ કરવાનો આ મોકો લીધો હતો.